48 કલાકની અંદર સુરત હજીરા દરિયાકાંઠા વિસ્તારથી ફરી એક વખત અફઘાની ચરસનો જથ્થો મળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દોડતી થઈ હતી। હજીરામાં ઇસ્તાર કંપનીના પાછળના ભાગે રિક્લાઇમેન્ટ એરિયા નજીક દરિયા કિનારેથી અફઘાની ચરસના બિનવારસી 7 જેટલા પેકેટ્સ મળ્યા છે, જેમાંથી એક પેકેટ પર અરબી ભાષામાં લખવામાં આવ્યું છે, જેમાં 8 કિલો ચરસ છે, જેની કિંમત 4 કરોડ રૂપિયાથી વધારે છે। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારના અફઘાની ચરસ મળવાનો સિલસિલો યથાવત છે। સુરત શહેરના હજીરા વિસ્તાર ખાતે આવેલા દરિયાકાંઠા વિસ્તારમાંથી અલગ અલગ 4.5 કિલો અફઘાની ચરસના પેકેટ્સ મળી આવ્યા છે, જેની કુલ કિંમત 1.87 કરોડ રૂપિયા થાય છે। જો કે 48 કલાકની અંદર ફરી એકવાર સુરતના હજીરા વિસ્તારના દરિયા કિનારેથી 8 કિલો જેટલું અફઘાની ચરસ મળી આવ્યું છે, જેની કુલ કિંમત 4 કરોડ રૂપિયાથી વધુ છે। આ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પાસેથી મળતી માહિતી મુજબ હજીરા ખાતે આવેલી ઇસ્તાર કંપનીના પાછળના ભાગે રિક્લાઇમેન્ટ એરિયામાં દરિયા કિનારેથી અફઘાની ચરસના બિનવારસી 7 જેટલા પેકેટ્સ મળ્યા છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।